પાટણમાં ફાયરિંગના કેસમાં 4 આરોપી ઝડપાયા છે। નીલમ સિનેમા વિસ્તારમાં આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું। 12 માર્ચે બનેલી ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે। આરોપીઓને પકડવા પોલીસે ટીમ બનાવી હતી। ફાયરિંગના કેસમાં હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। તો પાટણમાં જે ફાયરિંગની ઘટના બની હતી 4 આરોપીઓ તેમાં ઝડપાયા હતા અને હજુ પણ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। નીલમ સિનેમા વિસ્તારમાં આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં 12 માર્ચે બનેલી ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે। સારવાર દરમિયાન યુવક હતો જેનું મોત નીપજ્યું છે। તો હજુ પણ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી ને ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા। જે 4 આરોપીઓ જે મળી આવ્યા છે તેમાં ઝાહિર અબ્બાસ ખાન બેલીમ ઉર્ફે ખોખરો, શાહિદ સાજિદ શેખ, ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ અને એઝાઝ રસૂલ ખાન સિપાઈ ઉર્ફે વેતિયો, આ 4 આરોપીઓ એ ગાડીમાંથી પોલીસને મળી આવ્યા હતા।